તો ફોન ન ઉપાડતા અધિકારીઓ માટે સરકારનો પરિપત્ર છે। નેતાઓ હોય કે પદાધિકારીઓનો ફોન ન ઉપાડતા અધિકારીઓ માટે પરિપત્ર છે। રાજ્યના મહેસૂલ વિભાગના અધિકારીઓ માટે ફોન પર કેવી રીતે વાત કરવી તેની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે। મહેસૂલ વિભાગના વર્ગ 1 અને વર્ગ 2ના ક્ષેત્રીય અધિકારીએ ફોન આવે તો ઉપાડવો પડશે। કોઈ સંજોગોના કારણે ફોન ન ઉપાડી શકે તો સામે ફોન કરવાનો રહેશે। આ અધિકારીઓને ફોન પર વાત કરવા માટે સામાન્ય વહીવટી વિભાગની એક ગાઈડલાઈનનું પાલન કરવું પડશે। સંવાદદાતા હિતલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। હિતલ, અધિકારીઓએ ફોન પર કેવી રીતે વાત કરવી તેની ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે। ગાઈડલાઈનમાં કઈ કઈ બાબતોનો ઉલ્લેખ? जी ચોક્કસ એવું કહી શકાય કે છેલ્લા કેટલાય સમયથી અધિકારીઓ દ્વારા રાજનેતાઓ અને પદાધિકારીઓ ઇવન ધારાસભ્યોના પણ ફોન ન ઉપાડતા હોવાની ફરિયાદો ઉઠી હતી અને તેના પગલે આખરે સૌથી વધુ જે વિભાગમાં રાજનેતાઓ પદાધિકારીઓને કામ પડતું હોય છે એ મહેસૂલ વિભાગ એ આ પરિપત્ર કર્યો છે। મહેસૂલ વિભાગના ક્ષેત્રીય જે અધિકારીઓ છે વર્ગ 1 અને વર્ગ 2ના અધિકારીઓ માટેનો આ પરિપત્ર કરાયો છે કે કોઈ પણ સંજોગોમાં કોઈ મીટિંગ હોય કે અન્ય કોઈ કારણ હોય પણ જો સરકારી ફોન કે એમનો અંગત ફોન હોય તો પણ તેઓએ ફોન ઉપાડવો પડશે। આ પ્રકારની વાત આ પરિપત્રોમાં કરવામાં આવી છે। જો અસાધારણ સંજોગો હોય અને ક્યાંક એવી મહત્વપૂર્ણ મિટિંગમાં બેઠા હોય અને ફોન ન ઉપાડી શકે તો તાત્કાલિક અસરથી કોલબેક પણ કરવો પડશે। એ અંતર્ગત આ મહેસૂલ વિભાગના પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત સીધી રીતે જોવા જઈએ તો ભૂતકાળમાં સામાન્ય વહીવટ વિભાગ દ્વારા અધિકારીઓએ ફોન પર કેવી રીતે વાત કરવી, કોની સાથે કેવી રીતે વાત કરવી એ તમામ ગાઈડલાઈન જાહેર કરી છે। તેનું પણ ચુસ્ત પાલન કરવું પડશે એવો આ પરિપત્રમાં ઉલ્લેખ કરાયો છે। જી બિલકુલ, આભાર। આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું।